મિત્રો સ્વાધ્યાય 6.2 દાખલા નંબર 2 દાખલા નંબર 2ની અંદર આપણને એવું કીધું સંખ્યા રેખાનો ઉપયોગ કરી નીચેના પૂર્ણાંકોનો સરવાળો આપણે કરવાનો છે. તો સરવાળો કરવો હોય તો આપણને ખબર છે કે ધન સંખ્યા હોય તો જમણી તરફ ચાલવાનું સરવાળામાં, પણ ઋણ સંખ્યા હોય તો ડાબી તરફ આપણે ચાલવાનું હોય છે. ચાલો એ તમને દાખલો કરીએ આપણે અહીંયા કે ભાઈ આ સંખ્યા રેખા બરાબર. હવે અહીંયા 0, અહીંયા 1, આ 2, 3, 4, 5, 6, 7, 8, 9, પછી -1, -2, -3, -4, -5, -6 આવું. હવે 9 એટલે આ 9 +9 એમાં કેટલા ઉમેરવાના છે? -6 ઉમેરવાના હોય તો આપણે જમણી તરફ જવાનું છે, પણ જો ઋણ સંખ્યા એટલે કે ઋણ પૂર્ણાંક ઉમેરવાનો હોય ગમે ત્યારે તો ડાબી તરફ ચાલવાનું. એટલે અહીંયા ઋણ પૂર્ણાંક ઉમેરવાના છે તો 9થી તમારે કેટલા ડગલા ડાબી તરફ ચાલવાનું? 6 ડગલા. આ 1, 2, 3, 4, 5 અને 6. એટલે અહીંયા તમે 9ની અંદર 6 ઉમેરો -6 તો જવાબ શું આવે? +3. એટલે તેથી આપણે લખી શકીએ કે 9 + -6 બરાબર આપણે શું લખી શકીએ? 3. આ રીતે લખી શકાય. હવે અહીંયા સંખ્યા રેખાની અંદર આપણે જોઈએ આ 0, 1, 2, 3, 4, આ 5, અહીંયા -1, -2, -3, -4, -5, -6, -7, -8, -9, -10 અને -11. અહીંયા આવશે -11. હવે 5, આ 5 છે બરાબર. એમાં કેટલા ઉમેરવાના છે? -11 ઉમેરવાના છે, પણ કેવા છે? ઋણ પૂર્ણાંક. ઋણ પૂર્ણાંક હોય તો 5થી કઈ તરફ ચાલવાનું? ડાબી તરફ ચાલવાનું. એટલે 11 પગલાં ડાબી તરફ ચાલવાનું. તો જો આ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11. જો અહીંયા છેટાવે. એટલે આપણને જ્યારે તમે +5ની અંદર -11 ઉમેરો તો જવાબ કેટલો આવ્યો? -6. એટલે આપણે લખી શકાય. તેથી 5 + -11 હોય તો જવાબ થાય -6. ચાલો હવે અહીંયા સંખ્યા રેખા આપણે દોરીશું. અહીંયા કે અહીંયા 0, 1, 2, 3, 4 અને 5. આ બાજુ -1, -2, -3, -4, -5, -6, -7, -8. હવે જો -1 એટલે -1 એટલે અહીંયા એમાં કેટલા ઉમેરવાના છે? પ્લસ એટલે ઉમેરવું. -7 એટલે 7 ડગલા તમારે ઓછા જ્યારે ઋણ પૂર્ણાંક ઉમેરવાના હોય ત્યારે ડાબી તરફ જ હંમેશા ચાલવાનું. તો ચાલો ડાબી તરફ ચાલીએ. 1, 2, 3, 4, 5, 6 અને 7. એટલે જ્યારે તમે -1ની અંદર -7 ઉમેરો ત્યારે જવાબ શું મળે? -8. એટલે આપણે લખી શકીએ એમ આ રીતે કે -1 + -7 બરાબર -8 આપણને મળે છે. હવે એ જ પ્રમાણે અહીંયા આપણે સંખ્યા રેખા દોરીએ. ચાલો -1, -2, -3, -4, -5, -6. અહીંયા 1, 2, 3, 4, 5, 6 ને 7. હવે જો -5માં આ -5 છે બરાબર. અહીંયાથી એમાં કેટલા ઉમેરવાના છે? 10. પણ આ છે ધન પૂર્ણાંક. ધન પૂર્ણાંક હોય તો ઉમેરવાના હોય તો કઈ બાજુ ચાલવાનું? જમણી તરફ ચાલવાનું. ડાબી તરફ ક્યારે ચાલવાનું હોય? ઋણ પૂર્ણાંક હોય ત્યારે જ. અહીંયા 10 પગલાં આપણે જમણી તરફ ચાલીશું. એટલે -5થી 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 અહીંયા આવશે બરાબર. -5ની અંદર તમે +10 ઉમેરો એટલે તમને જવાબ કેટલો મળે? +5. તેથી આપણે લખી શકીએ કે -5 + 10 બરાબર કેટલો જવાબ મળ્યો? 5. એ જ પ્રમાણે અહીંયા 3 પૂર્ણાંકો આપ્યા છે આપણે.
ચાલો 3 પૂર્ણાંકનો આપણે હિસાબ કરીશું અહીંયા. અહીંયા 0 -1 -2 -3 -4 -5 -6 -7 1 2 3 4 અને 5. હવે જો પહેલાં સૌથી -1 એટલે આ -1માં ઉમેરવાનું શું છે? -2. -2 એટલે કઈ બાજુ ચાલવાનું? ડાબી તરફ. એટલે 1 અને 2. એટલે જો અહીંથી તમે એમાં તમે -2 ઉમેરો એટલે ક્યાં પહોંચ્યા? -3. બરાબર. હવે એમાં પાછા કેટલા ઉમેરવાના? -3. એટલે પાછા 3 ડગલા આગળ ચાલવાનું. 1 2 3. એટલે અહીંથી તમે ચાલો તો પાછા ક્યાં આવે? -6. એટલે -1માં -2 ઉમેરો તો -3 આવે અને પાછા એમાં -3 ઉમેરો તો કેટલા આવે? -6. તેથી આપણે લખી શકીએ કે -1 વત્તા -2 વત્તા -3 બરાબર જવાબ શું મળ્યો? -6. આ પ્રમાણે. હવે અહીંયા આપણે જોઈએ, ચાલો આ 0 1 2 3 4 5 6 આ બાજુ આવશે -1 -2 -3 -4 -5 -6. રેડી? ચાલો -2 સૌથી પહેલાં -2 લેવાનું. એટલે -2 એટલે અહીંયા છે, એમાં કેટલા ઉમેરવાના છે? +8. +8 હોય તો કઈ બાજુ ચાલવાનું? આપણે જમણી તરફ. કેટલા ઉમેરવાના? 8. એટલે 8 પગલાં ચાલવાના. 1 2 3 4 5 6 7 અને 8 અહીંયા પહોંચ્યા. અહીંથી એમાં +8 ઉમેરો એટલે તમે અહીંયા પહોંચો. +6 આવ્યા. હવે એમાં કેટલા ઉમેરવાના છે? -4. તો જો ઋણ પૂર્ણાંક હોય તો આપણે કઈ બાજુ ચાલવાના? તો કે ડાબી તરફ. તો કેટલા ડગલા ચાલવું પડશે? 4. તો 1 2 3 અને 4. એટલે અહીંથી પાછા તમે આમ ચાલશો એટલે તમારે પાછું ક્યાં પહોંચવાનું થાય? 2 ઉપર. બરાબર. એટલે +6 માંથી -4 કરો તમે તો +2 જવાબ આવે. એટલે આપણે લખી શકીએ કે -2 +8 +4 બરાબર જવાબ શું મળ્યો? +2. આ રીતે પૂર્ણાંકોનો સરવાળો આપણે સંખ્યા રેખાની મદદથી સરળતાથી આપણે મેળવી શકીએ છીએ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે આ રીતે સંખ્યા રેખાના દાખલાઓ જોતા રહેજો, શીખતા રહેજો, તમારા મિત્રોને પણ શેર કરતા રહેજો, લાઈક કરતા રહેજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો.